તો સુરતમાં ઇન્દિરાનગર વસાહતમાં ઝૂંપડા હટાવવાની કામગીરીનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। સુરત મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી ઝૂંપડાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। સમાચારમાં આગળ વાત જામનગરની ગુલાબનગર પાસે લુખ્ખાઓનો આતંક સતત વધી રહ્યો છે। સરા જાહેરમાં 4 શખ્સોએ ધોકા પાઇપ વડે આતંક મચાવ્યો હતો। કાચ ફિટિંગની દુકાને આવેલા 2 શખ્સો ઉપર અચાનક જ 4 જેટલા શખ્સો તૂટી પડ્યા। બુકાનીધારી 4 શખ્સોએ મચાવેલા ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જીપ્સી લઈને કાચ નખાવા આવેલા 2 શખ્સો ઉપર 4 શખ્સોએ હુમલો કર્યો છે। દિવસે આ હુમલો થયો છે, જે પ્રકારે 4:30 આસપાસની ઘટના છે। આ જે ગાડી જોઈ રહ્યા છો, ગાડીના કાચ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। 2 લોકો જ્યારે અહીં કાચ ફિટ કરાવી રહ્યા હતા ત્યારે જ કેટલાક લોકો આવ્યા હતા। 2 ટુ વ્હીલરમાં આવેલા લોકોએ હુમલો કર્યો છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગાડીના કાચો છે તે પણ તોડી નાખ્યા છે। નવી નકોર ગાડીમાં તોડફોડ કરીને જે પ્રકારે વાત કરવામાં આવી, સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। પરંતુ કયા કારણોસર આ જે ઘટના છે તે ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને હાલ પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે। જે પ્રકારે વાત કરવામાં આવી, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। જામનગરની અંદર જે આ કાચની દુકાન છે ત્યાં જ જે 2 લોકો આવ્યા હતા અને 4 લોકો મોટરસાઇકલ અને અન્ય વાહનોમાં આવીને તોડફોડ મચાવી હતી ને હંગામો મચાવ્યો છે। હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ આવી અને આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરી છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડીને ફરિયાદની તજવીજ ચાલી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાએ વીજ બિલ ન ભરતા અંધારપટ છવાઈ ગયો છે। કચેરીમાં હાલ વીજ જોડાણ ન હોવાની કારણે પાલિકામાં જનરેટર લગાવીને લાઇટ શરૂ કરવામાં આવી છે। ધાનેરા પાલિકાનું 2.60 કરોડનું વીજ બિલ ભરવાનું બાકી છે। સપ્તાહનો પ્રથમ દિવસ હોવાથી લોકો અનેક કામો માટે કચેરી આવ્યા હતા। ત્યારે પાલિકા પ્રમુખે જણાવ્યું કે આ બિલ અગાઉનું છે। જ્યારે ભાજપ શાસિત પાલિકા હતી ત્યારનું કોંગ્રેસ શાસિત પાલિકા હોવાથી સરકાર દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે। તો આ બાજુ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે લોકોની સુખાકારી માટે આ બિલ બાકી રહી ગયું છે। કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં અને મોટા પાયે વેરો ઉઘરાવતા હોવા છતાં પાલિકા દ્વારા વીજ બિલ ભરવામાં નથી આવ્યું। અહીંયા આવીને નગરપાલિકામાં પૂછ્યું ત્યારે કહેવામાં આવે છે કે અહીંયા લાઇટ નથી, લાઇટ બિલ કપાઈ ગયું છે। એના કારણે અમારે ધરમ ધક્કા ખાવા પડે છે। આજ આવીને નગરપાલિકાથી ફરીથી બાપલા જવું પડશે। લાઇટ નથી, એના માટે અમારે ધક્કા ખાવા પડે છે। જલમનો દાખલો લેવા માટે અહીંયા આવ્યા હતા। અહીંયા લાઇટ દેખાતી નહીં તો બંધ છે, તો કે પછી આવજો। ભાજપની સત્તા હતી ત્યારનું લાઇટ બિલ બાકી હતું અને અત્યારે કોંગ્રેસની સત્તા છે। હેરાન કરી અને અમારા ઉપર ખોટા આરોપો લગાવી અને અમને ભ્રષ્ટાચારના આરોપો લગાવે છે અને લાઇટ બિલ કાપવામાં આવી છે। અમે એમને લેખિત પણ આપેલું હતું, બાંયધરી પણ આપેલી હતી કે માર્ચ સુધીમાં અમે જેટલું ક્લિયર થશે એટલું કરી આપશું। લોકોને આપણને પાણીની કોઈ તકલીફ પડવા દીધી નથી, તો લોકોની સુખાકારી માટે કરીને આપણું બિલ બાકી રહી ગયું છે। વધુમાં આની વ્યવસ્થા તરીકે અમે શોપિંગની હરાજીમાંથી પણ પૈસા ભરવાની એમને બાંયધરી આપી છે અને હરાજી માટેની મંજૂરી અમે પ્રાદેશિક કમિશનર કચેરી મંજૂરી માગેલી છે, એની તારીખ અમને મળેલ નથી હજી। ધાનેરા નગરપાલિકાનું 2.60 કરોડનું વીજ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કપાઈ ગયું છે। આપને સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે અંધારામાં નગરપાલિકાની અંદર કામ થઈ રહ્યું છે। સીધા જ દ્રશ્યો બતાવીશ કે કેટલાક અરજદારો પણ આવ્યા છે અને અરજદારો પોતાનું કામ લઈને આવ્યા છે, પરંતુ અહીંના જે કોમ્પ્યુટર છે તે બંધ અત્યારે જોવા મળી રહ્યા છે। અરજદાર ધર્મનો ધક્કો ખાઈને પાછા ફરી રહ્યા છે। નગરપાલિકા દ્વારા અત્યારે તો આ લાઇટ બિલને લઈને વાત ચાલુ છે વીજ કંપનીઓ જોડે, પણ અત્યારે લાઇટ બિલ કપાયું હોવાથી અરજદારો ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે। જે તમામ જે કોમ્પ્યુટર છે આપને બતાવીશ તે અત્યારે પણ બંધ જોવા મળી રહ્યા છે। કોમ્પ્યુટર બંધ હોવાથી કોઈ પણ કામ નથી થઈ રહ્યું અને કામ ન થતું હોવાથી અત્યારે નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે જે છે તે જનરેટર લાવવામાં આવ્યું છે અને જનરેટરથી અત્યારે નગરપાલિકાની લાઇટ ચાલુ થશે તેવું નગરપાલિકા પ્રમુખનું કહેવું છે। તો બીજી તરફ આપણે જો વાત કરીએ તો નગરપાલિકા પ્રમુખે એવું પણ કહ્યું છે કે છેલ્લા 1 વર્ષની અંદર 1.25 કરોડ ઉપરાંતનું જે લાઇટ બિલ છે તે ભરવામાં આવ્યું છે અને જે અગાઉનું જે લાઇટ બિલ બાકી હતું કોરોના પહેલાંનું, તેના લીધે આ જે લાઇટ કપાઈ છે તેવું નગરપાલિકા પ્રમુખે કહ્યું છે। પરંતુ સીધો સવાલ એ થાય છે કે ચીફ ઓફિસર નગરપાલિકા તેમજ કર્મચારીઓ એટલા દિવસ સુધી શું કરતા હતા, કેમ લાઇટ બિલ ના ભરાયું, તેને લઈને અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।
ધાનેરા નગરપાલિકાનું 2 કરોડ ને 60 લાખ વીજ બિલ બાકી હોવાથી ધાનેરા નગરપાલિકાને 7 દિવસની નોટિસ વીજ કંપની દ્વારા આપવામાં આવી હતી અને નોટિસ આપ્યાના દિવસે જ નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું. અત્યારે નગરપાલિકામાં અંધારપટ છવાયો હતો અને અંધારપટ દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા જે છે તે જનરેટર લગાવવામાં આવ્યું છે. સીધા જ દ્રશ્યો બતાવીશ આપને કે આ ભારે ભરખમ અત્યારે જનરેટર લગાવવામાં આવ્યું છે અને અત્યારે નગરપાલિકા જે ઓફિસ છે તેની લાઇટ અત્યારે ચાલુ કરવામાં આવી છે અને જે લાઇટ કાપવાના લીધે જે લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા હતા અને તેમને નગરપાલિકા આવતા હતા તેઓ લાઇટ કપાવાને પરત જઈ રહ્યા હતા તે લોકો અત્યારે આ જનરેટર ચાલુ કરી દેવામાં આવતા અત્યારે લોકો જે કામકાજ માટે આવી રહ્યા છે તેમનું અત્યારે કામકાજ પણ થઈ રહ્યું છે અને અત્યારે નગરપાલિકા દ્વારા ટેમ્પરરી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો સાબરકાંઠાના આકોદરામાં છેલ્લા 1 મહિનાથી ચોરી કરતા ઈસમોને ગામ લોકોએ ઝડપી લીધા છે. આવેશમાં આવેલા ગ્રામજનોએ 2 તસ્કરોને પકડી ગ્રામ પંચાયતમાં પૂરી દીધા હતા. પોલીસ જ્યારે આ તસ્કરોને પકડવા આવી ત્યારે ગ્રામજનોએ પોલીસનો પણ ઘેરાવ કર્યો હતો. 1 અઠવાડિયા પહેલા ગામમાંથી 1400 કિલો કપાસની ચોરી થઈ હતી, જે મામલે A ડિવિઝન પોલીસે કોઈ કામગીરી ન કરી હોવાનો ગ્રામજનોનો આરોપ છે.